ભગવાન ભોલેનાથ की जय। શિવ મહાપુરાણ આપણે આગળ વધીએ। સત્કાર્યો કરતા અવરોધ આવે, થોડીક આજે બેઠક વ્યવસ્થામાં ફેરફાર થયો છે, પણ આપણે જ્ઞાન પીપાસુઓ માત્ર જ્ઞાન તરફ ધ્યાન રાખીશું। ભગવાનને માનસ પટ હૃદય કમળ ઉપર આવાહન કરીએ। શાંतं પદ્માસનस्थं શશિધરमुकुटं पंचवक्त्रं त्रिनेत्रं शूलं वज्रं च खड्गं परशुभेदं दक्षभागे वहन्तं नागं पाशां च घण्टां डमरुकसहितं चाङ्कुशं वामभागे नानालङ्कारयुक्तं स्फटिकमणिनिभं पार्वतीशं नमामि। आवाहनम् आवाहयामि, आसनं समर्पयामि, पाद्योपाद्यं समर्पयामि, अस्त्योर्घ्यं समर्पयामि। प्रार्थनापूर्वक नमस्कार करिष्यामि। भगवानની સ્તુતિ કરીએ। नागेन्द्रहाराय त्रिलोचनाय भस्मांगरागाय महेश्वराय नित्याय शुद्धाय दिगंबराय तस्मै नकाराय नमः शिवाय। मंदाकिनी सलिल चंदन चर्चिताय नंदीश्वराय प्रमथनाथ महेश्वराय मंदार पुष्प बहुपुष्प सुपूजिताय तस्मै मकाराय नमः शिवाय। शिवाय गौरी वदना भृगुंड सूर्याय दक्षाध्वरनाशकाय श्रीनीलकंठाय वृषध्वजाय तस्मै शिकाराय नमः शिवाय। वसिष्ठकुम्भोद्भवगौतमाय मुनीन्द्रदेवार्चितशेखराय चन्द्रार्कवैश्वानरलोचनाय तस्मै वकाराय नमः शिवाय। यक्षस्वरूपाय जटाधराय पीनाकहस्ताय सनातनाय दिव्याय देवाय दिगंबराय तस्मै यकाराय नमः शिवाय। पंचाक्षरमिदं पुण्यं यः पठे शिवसन्निधौ शिवलोकम् अवाप्नोति। शिवेन समूलते त्रिदलं त्रिगुणाकारं त्रिनेत्रं जगदायुधं त्रिजन्मपापसंहारम् एकबिल्वं शिवार्पणमस्तु। मृत्युञ्जय महादेव त्राहि मां शरणं वद। जन्म मृत्यु जरा व्याधि पीड़ितं कर्मबन्धनै। नमः शिवाय ओम नमः शिवाय। हर हर बोले नमः शिवाय। जटाधराय शिव जटाधराय हर हर भोले नमः शिवाय। नमः शिवाय ओम नमः शिवाय। हर हर भोले नमः शिवाय। श्री शिव महापुराण भाग 3 એનો ભાગ 4 પેટા વિભાગ જય સોમનાથ। ચંદ્રદેવની બધી નારીઓ હવે તો સંતપ્ત થઈ ઉઠી છે। પતિની અવહેલના, નારીત્વનું અપમાન ને ત્યાગ જેવી હાલત હવે સહાતી નથી। ચંદ્રદેવ એમની ભણી કદીએ મીઠ સરખી માણતા નથી। રૂપાળી ગૌર સુડોળ કાયા ને નીતરતી આંખો, ઘનશ્યામ કેશ ક્લાપ, દાડમની કળી જેવા દાંત, સુંદર રેશમી વસ્ત્રો અને આભૂષણો કોઈ જોનાર ન હતું। ફૂલ છોડ પર સુગંધિત પુષ્પો એમ જ ચીમડાઈ ગયા છે, એની સુગંધ માણનાર કોઈ જ ન હતું। જેણે નિર્જન અરણ્યમાં પ્રચંડ તાપમાં દાજી દાજી સુકાઈ ગયા હતા। દક્ષ પ્રજાપતિની 26 નારીઓની આવી હાલત હતી ત્યારે માત્ર રોહિણી જ ચંદ્રની પ્રિયતમા હતી। રાત્રિ દિવસ રોહિણી ચંદ્રમા સાથે રહેતી, ફરતી, રમતી, સુંદર વસ્ત્રો સજી, કેશકલાપ ગૂંથી, સ્વૈર વિહાર કરતી હસતી હતી। પણ તેની જ બધીએ એટલે 26 સગી બહેનોને ચંદ્રદેવ કદી બોલાવતા સુદ્ધા ન હતા। ઉવેખિત પત્નીઓ કદીક પતિને ભોજન લેવા પોતાને મહેલે આવવા ઇંજન દેવા જતી તો ચંદ્ર કહેતા, મને આજે ભૂખ નથી।
અમે બહુ નવી ને રસ પ્રચુર રસોઈ બનાવી છે, એમ એ 26 કહેતી. ત્યારે વળી ક્યારેક વાતે જમીશું. આજે શો વાંધો પડ્યો છે? દેવસભામાં જવું છે તો કેવળ ભોજન પર દ્રષ્ટિ માંડી આવતા રહો અને અમને એટલેથી પણ સંતોષ થશે. દેવસભાને મોડું થાય છે એમ કહીને ચંદ્રદેવ ટાળી દેતા. કહી રોહિણીનો હાથ પકડી ચંદ્ર ચાલ્યા જતા. રોહિણી ખડખડાટ હસતી અને 26 બહેનોના કાળજા પર કરવતના ધારનું કામ કરતી. રોહિણીને લઈ પ્રકૃતિને ખોળે ખેલવા જતા ચંદ્રને 26 બહેનો કહેતી, અમે આવીએ? ત્યારે ના રે ના, અમારા શણગાર સામે તો જુઓ, અમારા કેશક્લાપ તો નિરખો. હમણાં બહુ કામ રહે છે એટલે એ જોવાય સમય નથી. જરાક બેસો તો વીણામાં સંગીત સાંભળીએ. રોહિણીએ હમણાં જ ગાન સંભળાવી છે. અપ્સરાઓથી એ શ્રેષ્ઠ અમારું નૃત્ય જોતા જાઓ. ઉર્વશી, મેનકા, રંભા અને તિલોત્તમાનો નૃત્ય સમારંભ જોઈને વહ્યો આવું છું, એમ કહી ચંદ્ર ટાળતા. તીવ્ર અવહેલનાઓ 26 બહેનોને એવી પીડા થતી કે અંગ ઉપરથી જાણે કે કોઈએ ચામડી ઉતારવા માંડી પડી. 26 બહેનો થાકી, શરીર સુકાઈને લાકડું બની ગયું. મનમાં કદીએ ઉદ્વેગ શમતો ન હતો. આ બધી બહેનો શું કરવું તેનો નિર્ણય કરવા સારું એકઠી મળી. વર્ષોના વર્ષો વીત્યા. દેવની અવહેલના ઘટતી નથી. આપણી સાથે વાત કરવા સરખી એ તત્પરતા નથી દેવને, જાણે આપણે એની પત્નીઓ જ નથી. ચિંતા પર જાણે આપણી કાયા શેકાવા માંડી છે. ચિત્તા પર જાણે આપણી કાયા શેકાવા માંડી છે. આમને આમ કેટલો સમય રહેવાશે શું, જીવાશે કેમ, એની જ વાત કરો ને. એમના જીવનમાં એકમાત્ર રોહિણી જ છે. આપણા નારીત્વનું ઘોર અપમાન થઈ રહ્યું છે. રત્નોજડિત મહેલમાં આપણે ડાકીનીઓ જેવી જીવીએ છીએ. સોનાના પલંગ, ઈંડોળા, પાણીના હોજ, ઉદ્યાનો, સંગેમરમરની સીડીઓ, આ બધું જાણે આપણને બંદી બનાવવા માટે નિર્માયું છે. આપણું દુઃખ કોણ ફેડે? હમણાં તો દુઃખ સાંભળે કોણ, એ જ વાત કરો ને. હા, આ દુઃખ એવું છે કે ન સહેવાય. પિયરમાં આપણે ક્યાં ઉજ્જળ થઈ ગયું છે. પિતા દક્ષ પ્રજાપતિ છે, માં છે, પિતા જેવા પિતા છે. ચાલો માને ખોળે માથું નાખી બધી વાત વિદિત કરીએ. ચાલો, એ સિવાય આપણા માટે હવે બીજો કોઈ ઈલાજ નથી ને. સળગતા જીવનનું ઠંડુ બનાવવા બીજો કોઈ ઈલાજ નથી. ચંદ્રદેવની અણમાનીથી દક્ષ પ્રજાપતિની આ 26 પુત્રીઓ સાસરેથી પિયર આવી. દક્ષ પ્રજાપતિને આનંદ થયો. તે સામે લેવા ગયા, પણ મહેલના પટાંગણમાં રથમાંથી ઉતરી 26 કન્યાઓ મા વીરિણીને જઈ ઘેરી વળી રોવા માંડી. એમના રુદનના પડઘાથી મહેલ કરુણાભર્યું નીતરી રહ્યો હતો. દક્ષ પ્રજાપતિ આભા બની ગયા. દીકરીઓ માને રોતી રોતી કહેતી હતી, માડી, આથી તારે અમને મારી નાખવી હતી. કાં પણ ઓચિંતી આવી રોતી અને વક્ર વેણો કાઢતી દીકરીઓ જોઈ વારુણી દિગ્મૂઢ બની ગઈ. જીવતા અગ્નિમાં શેકાવા મોકલી એ કરતાં તારે જ મારી નાખવી હતી. હવે તારે આંગણે અમે મરવા આવ્યા છીએ. દીકરીઓ, પણ એવડી બધી શી વાત છે? તારો જમાઈ એકલી રોહિણીને જ જુએ છે. અમારો 26નોએ તિરસ્કાર કરે છે. આજકાલ આ વરસ આવતા વરસ કરતાં અમે જીવન કાઢી નાખ્યું, પણ અમારા કોઈ જાતના ગુના વિના અનાદર મટ્યો નહીં. અમને જોઈ મોં મરડે છે. આવી અવસ્થામાં તું કહે, તું એ સ્ત્રી છો, કેટલો સમય રહી શકાય, જીવી શકાય? તમે મા બાપ ઉઠીને કોઈ અમારી ભાળ સરખી લેવા ના આવ્યા? દીકરીઓ, ચંદ્ર જેવો જમાઈ પછી અમારે જોવા આવવાની શી જરૂરત હોય ને? વળી તમે 27 બહેનો સાથે રહો એ પછી અમારે શી વિપત્તિ કે ચિંતા હો? હવે જો, તારા દેવ જેવા જમાઈના પનારે પડેલી અમારી આ કથા, આ કાયા જો, અમારી આંખો, હાથ, પગ, કેસ બધું જોઈ લે. તમે અહીં આવો. વીરણીએ સાથ દીધો. આવું જ છું. દીકરીઓને દિન હું પણ સાંભળતો હતો. તમારી આ દીકરીઓના હાથ જોયા? અરર, આવી કાયા! અંગ પર લોહીનું બિંદુએ ન મળે. આવા તે શા દુઃખ છે કે પછી તપસ્યા આચરે છે? પતિના ઘેર વળાવેલ કન્યાઓને કેના સારું તપ કરવું પડ્યું. એને તો જમાઈ ચંદ્રે અનાદર કર્યો છે. દીકરીઓને બોલાવતા નથી.
સામે જોતા નથી, જુએ છે એકમાત્ર રોહિણીને. ચંદ્ર જેવા દેવતાઓથી મારી પુત્રીઓ પરત્વે આવો પક્ષપાત કેમ રાખી શકે? દીકરીઓને વાંક ગુનો શો છે? અમારો કોઈ વાંક નથી પિતાજી. 26 દીકરીઓ હાથ જોડીને બોલી. ચાલો હું ચંદ્રમા પાસે આવું છું. આજે તમે અહીં જ રહો, કાલે જઈશું. દક્ષ પ્રજાપતિએ પુત્રીઓને આશ્વાસન આપ્યું. પિતાજી, દીકરીઓ માટે સાચું સ્થાન તો સાસરું છે. અહીં તો અમે માત્ર દુઃખ નિવેદન કરવા આવ્યા છીએ. હવે જો આપ આપના જમાઈને સમજાવવા આવતા હો તો તમે તમારી સંગાથે પાછી આ જ રથોમાં બેસી આવી જઈશું. ભલે, હું તૈયાર થઈ રહ્યો છું. દક્ષ રથ તૈયાર કરાવવા ગયા. એટલી વારમાં માએ પુત્રીઓને યથેચ્છ સુંદર ભોજન પીરસી જમાડીને વહાલ કરી. ત્યાં દક્ષ સજ્જ બનીને સ્વારૂઢ થઈ આવી ગયા. 26 કન્યાઓ પોતપોતાના રથમાં બેઠી. ચંદ્રલોકમાં સૌ આવી પહોંચ્યા. રથ પરથી ઉતરી દક્ષ પ્રજાપતિ જમાઈ પાસે ગયા ત્યારે એ રોહિણી સાથે હાસ્ય વિનોદ કરતા હતા. દક્ષને આવેલા જોઈ રોહિણી ઉઠીને અભિવાદન કર્યું. ચંદ્ર પણ ઉઠ્યા ને નમસ્કાર કર્યો. ચંદ્ર, તમે સુગ્ન ઉઠીને આવું કરો છો? કેવું? મારી બધી દીકરીઓ સમાન દ્રષ્ટિએ નિહાળી તેવો વ્યવહાર રાખતા નથી, પણ આ તમારી જ પુત્રી છે ને? રોહિણી સામે આંગળી ચીંધી ચંદ્ર બોલ્યા. તમારા આશ્રમમાં રહેવાવાળી બધી સ્ત્રીઓ તમારી સરખી જોઈએ, તમારે સરખી રાખવી જોઈએ. તેમના પર ન્યૂનાધિક ભાવ રાખશો તે શોભાસ્પદ નથી. તમે જાણો છો કે પરણિત પત્નીઓને દુઃખ દેનાર પતિ નર્કગામી બને છે. ચંદ્રે કંઈક લજ્જાયા. રોહિણી એક બાજુ જોઈ ગઈ. દક્ષ પ્રજાપતિ આગળ બોલ્યા. હવે જે થયું તેનું પુનરાવર્તન ન થવા દેશો, આવી મારી તમને 2 હાથ જોડીને પ્રાર્થના છે, કહી દક્ષ પ્રજાપતિ પાછા વળ્યા. 26 દીકરીઓને હવે આશા ઉપજી કે પતિ હવે નહીં અવગણે. એકમાત્ર રોહિણી પર જ પ્યાર ન કરતા પોતાને સૌને પણ સ્નેહ નીરે ભીંજવશે. બધી બહેનોએ શણગાર સજ્યા, માથાના કેસ ગૂંથ્યા. મહેલમાં દીપકો પ્રગટ્યા, સુગંધિત જળનો છંટકાવ થયો. વીણા, મૃદંગ, તાનપુરો નૃત્ય ગાન માટે સજ્જ કર્યા. પતિને રીઝવવા સુંદર પદાર્થોનું ભોજન તૈયાર કર્યું. 26 નારીઓ પતિની પ્રતિજ્ઞા કરતી બેઠી. હમણાં દેવ આવશે, હમણાં મલકી મીઠી વાણીથી વાતો કરશે, હમણાં હાસ્ય કલ્લોલના ફુવારા ઉડાડીશું. પણ 26 દક્ષ કન્યાઓની આશા ઠગારી નીવડી. ચંદ્રદેવ રોહિણીના મહેલમાં જ ભરાઈ રહ્યા. દિવસો વીત્યા, એ બહાર જ ન નીકળ્યા. પતિના દર્શન માટે ચળવળતી માછલી સમી દક્ષ કન્યાઓને ભારે હતાશા સાંપડી. હારી થાકી વળી પાછી દક્ષ પુત્રીઓ મા પાસે આવી. ખભે માથું રાખી ખૂબ રોઈ. પતિનો કારણ વિનાનો અનાદર તે સહી શકી નહીં. દક્ષ આવ્યા. પુત્રીઓની હાલત સાંભળી. હે પિતાજી, પતિની હૈયાતીમાં ચિતા પર ચડી અમારાથી મૃત્યુએ કમાય નહીં, નહીતર મરત તમને મોં બતાવવા ન આવત. અમારાથી આ અવહેલના સહાતી નથી. દક્ષે આ વેળા દીકરીઓને સાથે આવવા રાહ ન જોઈ કે ન જવાનું છે એમ કહ્યું. એકાકી રથ જોડી ચાલી નીકળ્યા. ક્રોધથી સળગતા પુત્રીઓના દુઃખે પીડાતા દક્ષ ચંદ્ર પાસે આવી કશો જ શિષ્ટાચાર બતાવ્યા વિના બોલ્યા. ચંદ્રમા, મારી પ્રથમ કહેલ વાત માની નહીં. હવે તમને શાપ આપું છું કે તમને ક્ષયનો રોગ થશે. દક્ષનો શ્રાપોચ્ચાર બંધ થતાં ચંદ્રમાનું શરીર ક્ષયરોગી બની ગયું. નિસ્તેજ ધૂમ્રવર્ણનું શોષાયેલ દુબળું પાતળું. આ સમાચાર ચારે બાજુ પ્રસરી ગયા અને દેવો હાહાકાર કરી ઉઠ્યા. અરે રે, ચંદ્રમા ક્ષયરોગગ્રસ્ત બની ગયા. એ હવે સાજા પણ નહીં થાય. ક્ષય તો જીવલેણ રોગ છે. શોષાઈને જીવનને અંત આણવાનો દક્ષનો શ્રાપ છે. એને હવે કોઈ ઈલાજ નહીં. ઋષિમુનિઓ હાથમાં કમંડળ, લોટાને ટૂંકી પાત્ર લઈ રોગગ્રસ્ત ચંદ્રમા પાસે આવ્યા ને તેમની હાલત જોઈ દુઃખી થયા. દેવો તથા ઋષિઓને ચરણે નમી ચંદ્રમા બોલ્યા. એકમાત્ર રોહિણી પર પક્ષાઘાત રાખવા કારણ દક્ષ પ્રજાપતિએ મને આ શ્રાપ આપ્યો છે. મારી ભીતરની પીડા જીવલેણ છે. શરીર એકદમ શોષાવા લાગ્યું છે. હાડકાં માંસ ગળાવા લાગ્યા છે. મારું મૃત્યુ ઐશ્વર્ય ભાવી છે. મને બચાવો.
દેવરાજ ચંદ્રમાનું રુદન સાંભળ્યું. ઋષિઓ બોલ્યા, હા, પણ એનો ઉપાય તમે તપ મૂર્તિઓ જ બતાવી શકશો. ચાલો વિધિ માર્ગ બતાવશો. ઋષિઓ અને દેવગણો બ્રહ્મલોકમાં બ્રહ્માજી પાસે ગયા. નમસ્કાર કરી બધી વાત નિવેદન કરી. બ્રહ્મા એક પણ મૂક રહ્યા, આંખો મીચી ગયા અને પછી બોલ્યા, હે દેવતાઓ, હે મુનિગણો, ચંદ્રમાને જે શાપ થયો છે નિશ્ચિત છે. એ ફરે તેમ નથી. એનો કોઈ અન્ય ઈલાજ નથી. કોઈ દેવીએ શ્રાપ મટાડી ચંદ્રદેવને પુનઃ આરોગ્ય પ્રદાન કરી શકે એવું પણ નથી. 26 નારીઓની અંતર્વેદના દક્ષ પ્રજાપતિની જીભે ચડી શાપ આકારે જન્મી છે. પત્નીની અવગણના કદી જ કલ્યાણપ્રદ નથી. પણ તેનો એક ઈલાજ છે. ભગવાન શંકર કૃપા કરે તો એ કેમ ક્ષમા કરે તેનો રાહ બતાવો વિધે. અરે, એ તો ભોળિયાનાથ છે, સહજમાં પ્રસન્ન થનારા દેવ છે. પણ એ કેમ પ્રસન્ન થાય એ ક્રિયા તપ સાધના આચરવા જોઈએ ને આચરવા દોયલા છે. મહારાજ, તમે કહેશો તેમ તપ સાધના શિવજી પર કરીશ, પણ મારાથી આ ક્ષય રોગ કેમ સહાય? ચંદ્રે કહ્યું, હે ચંદ્રમાં, તમારી હાલત તો દયાજન્ય છે. ભાવીને વિવશ બની તમે દક્ષની વાત માની નહીં ને રોહિણીમાં આસક્ત રહ્યા. વિધે, હવે એવો અનાદર નહીં કરું. જાઓ ચંદ્રમાં, શિવની પૂજા આરાધના જ શ્રેષ્ઠ છે, ત્યારે એમના પરના તપની તો વાત જ શી કરવી. માટે તમે શિવ પર તપ આચરો, હું તેનો માર્ગ બતાવું છું. આ વિધે શીઘ્ર કહો, અમે સૌ તમારા શરણે છીએ. દેવો બોલ્યા, સૌરાષ્ટ્રના સાગર તટે પ્રભાસ ક્ષેત્રમાં તમે દેવતાઓ સહિત જઈને વસો અને ત્યાં જઈ મૃત્યુંજય મંત્રનું વિધિપૂર્વક અનુષ્ઠાન કરી ભગવાન શિવની આરાધના કરો. પછી સામે શિવલિંગની સ્થાપના કરી ત્યાં ચંદ્રદેવ નિત્ય તપસ્યા કરે. એથી પ્રસન્ન બની શિવજી તેમને ક્ષય રહિત બનાવી દેશે. સાંભળી દેવતાઓ અને ઋષિઓની આજ્ઞા લઈ ચંદ્રમાં સૌરાષ્ટ્રના પશ્ચિમ સાગર તટે આવ્યો. શિવલિંગની સ્થાપના કરી મૃત્યુંજય મંત્રથી ભગવાન વૃષભધ્વજનું પૂજન કર્યું અને પછી ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ જપવા માંડ્યો. ચંદ્રમાના આ જાપથી સાગર કાંઠો ગુંજી રહ્યો. પછી ઊભા રહી ચિત્ત સ્થિર કરી તપસ્યા કરવા માંડી અને શિવજી પાર્વતી સહ વૃષભ પર બેસી પ્રગટ થયા ને ભક્ત ચંદ્રમા સામે વરદ હસ્ત લંબાવીને બોલ્યા, ચંદ્રદેવ, તમારું કલ્યાણ હો. તમારા મનમાં જે અભિષ્ટ વર હોય તે માગો, હું પ્રસન્ન છું, આપીશ. દેવેશ્વર, આપ પ્રસન્ન થયા હો તો મારે માટે શું અસાધ્ય છે? પ્રભુ, આપ મારા ક્ષય રોગનું નિવારણ કરો. મારાથી જે અપરાધ થઈ ગયો છે તેને ક્ષમા કરો. ચંદ્રમાં એક પક્ષમાં પ્રતિદિન તમારી કળા ક્ષીણ થશે ને બીજા પક્ષમાં તે નિરંતર વધતી રહી પૂર્ણતા પામશે. ચંદ્રમાં રાજી થયા અને શિવજીની સ્તુતિ કરી ભક્ત માટે નિરાકાર શિવજી સાકાર બની લિંગમાં પ્રવેશે. ચંદ્રમાં નિરોગી બની ગયા અને પછી પાર્વતી તરફ જોઈ શિવજી બોલ્યા, દેવી, આ મારું પરમ પવિત્ર તીર્થ થયું છે ને જ્યોતિર્લિંગ રૂપ આ મારો પ્રથમ અવતાર છે. આ પ્રભાસ ક્ષેત્રનો મહિમા ત્રિલોક ખ્યાત થશે. જે હું તમને સૌ પ્રથમ કહું છું તે તમે સાંભળો. ભામિની, હેમંત, વસંત અને શિશિર અને વસંત ઋતુઓમાં સોમનાથની યાત્રા કરવી જોઈએ. જ્યારે જ્યારે પોતાની પાસે ધન હોય, મનમાં યાત્રા માટે ઉત્સાહ હોય અને કોઈ પર્વ આવી હોય ત્યારે અહીં યાત્રા થઈ શકે છે. શ્રદ્ધા ભક્તિ જ યાત્રાનો મુખ્ય હેતુ છે. પોતાના ઘરમાં કોઈ નિયમ લઈ મનોમન શિવને પ્રણામ કરે છે, પછી વિધિપૂર્વક શ્રદ્ધા કરી પોતાના ગામની પરિક્રમા કરે, તે પછી મૌન અને એકાગ્રચિત્ત બની અને ઇન્દ્રિયોને વશમાં રાખી યાત્રા માટે નીકળે. કામ, ક્રોધ, લોભ, મોહ, ઈર્ષ્યા, મત્સર અને ચપળતાનો ત્યાગ કરી મનુષ્ય અહીંની યાત્રા કરવી જોઈએ. તીર્થયાત્રામાં યજ્ઞોથી પણ વધીને પુણ્ય થાય છે. મહાદેવી, સોમનાથની યાત્રા સિવાય બીજો કોઈ ઉપાય દ્વારા સુગમતાથી સ્વર્ગની પ્રાપ્તિ થતી નથી. જે મનુષ્ય પવિત્ર શ્રદ્ધાભાવથી યુક્ત બની સોમેશ્વરની યાત્રા કરે છે તે મનુષ્ય કલિયુગમાં ધન્ય છે. જેમ સમુદ્ર સમાન બીજું કોઈ જળાશય નથી, એ જ રીતે પ્રભાસ ક્ષેત્ર સમાન અન્ય કોઈ તીર્થ નથી. જેના હાથ, પગ અને મન સારી પેટે વશમાં છે, જે વિદ્યા, તપ અને કીર્તિથી યુક્ત છે, તે તીર્થના ફળનો ભાગી બને છે. જે નિયમથી રહે, નિયમિત ભોજન કરે, સ્નાન અને જપમાં તત્પર રહે તથા
વ્રત અને ઉપવાસ કરે તે તીર્થના ફળોનો ભાગી થાય છે. જે ક્રોધ રહિત, સત્યવાદી, દ્રઢતાપૂર્વક વ્રતનું પાલન કરવાવાળો તથા બધા પ્રાણીઓ પ્રત્યે આત્મભાવ રાખવાવાળો છે તે તીર્થના ફળનો ભાગી થાય છે. જે દરિદ્ર અને ધનહીન મનુષ્ય તીર્થયાત્રામાં તત્પર હોય છે અને વિશેષ નિયમો વિના જ યજ્ઞફળની પ્રાપ્તિ થાય છે. બધા વર્ણો અને આશ્રમોના લોકોને તીર્થયાત્રા ફળ દેવાવાળી છે. જે બીજા કોઈ કર્મથી તીર્થમાં જાય છે અને ત્યાં સ્નાન કરે છે તેની માટે તીર્થમાં અડધું ફળ મળે છે. આ લોકમાં પગે ચાલી તીર્થયાત્રા કરવી તે ઉત્તમ છે. કોઈ સવારથી યાત્રા કરવાથી તીર્થમાં સ્નાન માત્રનું જ ફળ મળે છે, યાત્રાનું નહીં. દેવી, જે મનુષ્ય પોતાના જ કોઈ સવારીથી યાત્રા કરવાથી તીર્થમાં સ્નાન માત્રનું જ ફળ મળે છે, યાત્રાનું નહીં. દેવી, જે મનુષ્ય પોતાના જ ધન અને પોતાના જ પગથી તીર્થયાત્રા સંપન્ન કરે છે તેને 4 ગણી પુણ્યની પ્રાપ્તિ થાય છે. ઇન્દ્રિયોને વશમાં રાખતા જતા ભિક્ષા ભોજનથી જે તીર્થયાત્રા કરે છે તે 10 ગણું પુણ્ય પામે છે. પગમાં જૂતા ન ધારણ કરીને ભિક્ષાનું ભોજન અને ઇન્દ્રિય સંયમપૂર્વક તીર્થયાત્રા કરવાવાળા બ્રાહ્મણ ભયંકર પાપોથી મુક્ત થઈ જાય છે. પ્રતિગ્રહ દાન ગ્રહણ ન કરનાર મનુષ્યની યાત્રા 10 ગણું પુણ્ય દેવાવાળી છે. જે બ્રાહ્મણ લોભવશ ક્ષેત્રમાં દાનની રુચિ રાખે છે તે દૂષિત હૃદયવાળા માટે ન તો આ લોક સુખદ બને છે ન પરલોક. જો શુદ્ર બ્રાહ્મણનો વેશ ધારણ કરી તીર્થમાં દાન ગ્રહણ કરે છે તો તે તત્કાલ તૃણ અને લાકડાની જેમ ભસ્મ થઈ જાય છે અને નર્કમાં પડે છે. એથી બીજાઓની તો વાત જ ક્યાં છે. બ્રાહ્મણોએ થોડું દાન પણ નહીં સ્વીકારવું જોઈએ. તીર્થ 2 પ્રકારના હોય છે, કૃત અને અકૃત. જે પોતાના ધન અને પગથી યાત્રા કરે છે અને પોતાના હૃદયમાં ઉત્તમ ભાવ રાખે છે તે 2 પ્રકારના તીર્થોનું બધું ફળ પામે છે. જે મનુષ્ય બીજાના અન્નથી જીવન નિર્વાહ ચલાવી યાત્રા કરે છે તે એ તીર્થયાત્રાના બધા ભાગનો 16મો ભાગ પામે છે. અસમર્થ, અંધ, પંગુ અને તથા આયાવર એક ગામમાં એક રાત રહેનાર સાધુ જે બીજાઓનું અન્ન લેવા વિવશ છે તેનો પ્રતિગ્રહ દોષ મુક્ત છે. જે તીર્થ સેવી મનુષ્ય બ્રાહ્મણોને સ્નાનની સગવડ તથા ખાનપાન આદિ દે છે તે તીર્થજન્ય બધા ફળને પામે છે. ઈષ્ટદેવ, ગુરુ અને માતા પિતાને સ્વેચ્છા અનુસાર પુણ્ય પ્રદાન કરવાવાળો પુરુષ 8 ગણા ફળનો ભાગી થાય છે. સ્નાન, દાન, તપ, હોમ, સ્વાધ્યાય, દેવપૂજા આદિ પુણ્ય કર્મનું જ સર્વત્ર દાન થાય છે, પાપ કર્મનું નહીં. ભાગ 5. સરસ્વતી દેવી, તીર્થમાં જઈને પિતા, માતા, ભાઈ તથા ગુરુ જેના ઉદ્દેશથી પણ મનુષ્ય ગોથા લગાવે છે તે એ જ તીર્થસ્થાનના પુણ્યનો દ્વાદશાંશ પ્રાપ્ત કરી લે છે. એથી વેદના બળનો ભરોસો કદી દાન લેવામાં રુચિ ન રાખે. વેદ વેચવાવાળા પુરુષનો સ્પર્શ કરવાથી સ્નાન કરવાનું વિધાન છે. તીર્થ અને મહાતીર્થમાં રહેવાવાળા વિદ્વાને વેદ વિક્રિય કદી કરવો જોઈએ નહીં. જે તીર્થ સેવી બ્રાહ્મણ દેવાથી પણ દાન ન લે તે વાસ્તવમાં તીર્થ કરતાં પોતાના પૂર્વજોને પણ પવિત્ર કરી દે છે. બીજું કરેલ પાપ તીર્થમાં ક્ષીણ થઈ જાય છે, પરંતુ તીર્થમાં કરેલ પાપ અન્ય સ્થાનોમાં કદી નષ્ટ થતું નથી. તીર્થ સેવન કરવાવાળા જે બ્રાહ્મણ અત્યંત ક્લેશગ્રસ્ત હોવા પર પણ કોઈ પાસેથી દાન નથી લેતા, સત્ય બોલી અને ચિત્ત વૃત્તિઓને રોકી ધ્યાનસ્થ રહે છે તેના માટે તીર્થ ઉપકારક છે. સતયુગમાં પુષ્કર, ત્રેતામાં નેમારણ્ય, દ્વાસુરમાં કુરુક્ષેત્ર અને કલયુગમાં પ્રભાસ ક્ષેત્ર મુખ્ય મનાયું છે. એક મનુષ્ય 1000 યુગો સુધી એક પગે ઊભા રહી તપસ્યા કરે છે અને બીજા કેવળ પ્રભાસ તીર્થની યાત્રા કરે છે. બેઉના ફળ સમાન છે. પ્રભાસ તીર્થમાં પહોંચી મનુષ્ય સવારી છોડી દે અને પોતાના પગ વડે જ ચાલે, નાચતા, હસતા, ગાતા અને કીર્તન કરતા જતા સોમનાથની નજીક જાય. અહીં પહેલા જટાજૂટ ધારી ભગવાન શિવનું દર્શન કરી સોમનાથની સન્મુખ
સ્થિત થયેલા એ પુરુષને જોઈ પિતૃ સદાય સંતુષ્ટ હોય છે. પિતામહ હર્ષ ધ્વનિ કરે છે અને કહે છે, અમારા વંશનો સપૂત અમને તારવા માટે ઉપસ્થિત થયો છે. સોમનાથજીની સમીપ જઈ રહેલા ક્ષૌર કરાવે, તીર્થમાં ઉપવાસ કરે. ગંગા સમાન કોઈ તીર્થ નથી, કૃષ્ણ સમાન બીજી ગતિ નથી, ગાયત્રી સમાન બીજો જપનીય મંત્ર નથી, અને વ્યાકૃતિ હોમ સમાન હોમ નથી. પાણીની અંદર અધમર્ષણ જપ સમાન બીજું કોઈ પાપ નાશક કર્મ નથી, તથા તીર્થોમાં ઉપવાસ કરવાથી વધીને બીજો કોઈ એવો ઉપાય નથી જે પાપીઓને બધા પાપનો શાંત કરવાવાળા તથા સત્પુરુષોને તેને અભિષ્ટ મનોરથો દેવાવાળા હોય. દેવસ્થાનમાં ઉપવાસ કરવાનું વિશેષ વિધાન છે. ઉપવાસ એ જ બ્રાહ્મણોનું શ્રેષ્ઠ તપ કહ્યું છે. છઠ્ઠે સમયે ભોજન કરવું તે શૂદ્રો માટે મહાન તપ છે. વર્ણશંકરો માટે એક દિવસનો ઉપવાસ જ શ્રેષ્ઠ તપ છે. જો શૂદ્ર છઠ્ઠા કાળથી અધિક સમય ઉપવાસ કરે, અર્થાત તે 3 દિવસથી અધિક સમય સુધી ભોજન કર્યા વિના તપ કરતા રહે તો રાષ્ટ્રને હાનિ થાય છે. શૂદ્ર દર્ભ ન ઉકેળે, પીળા ગાયનું દૂધ ન પીવે, પીપળાના પાંદડા પર ભોજન ન કરે, ઓમકારનું ઉચ્ચારણ ન કરે, યજ્ઞનો બુરો ડીશ ન ખાય, યજ્ઞોપવિત ન પહેરે અને વેદ ન ભણે. શૂદ્રના કર્મ કેવળ દેવતા આદિને નમસ્કાર કરવા માત્રથી સિદ્ધ થઈ જાય છે. તેને મંત્રયુક્ત પ્રાર્થનાની આવશ્યકતા નથી રહેતી. શૂદ્રો માટે જે કર્મોનો નિષેધ કર્યો છે તેને જો તે આચરે તો પોતાના પિતૃઓ સાથે નર્કમાં ડૂબી જાય છે. જેણે પોતાની 11 ઇન્દ્રિયોને વશમાં કરી લીધી છે તે જ તીર્થનું ફળ પામે છે. બીજા અજિતેન્દ્રિય મનુષ્ય કેવળ ક્લેશના ભાગી બને છે. જે મનુષ્ય તીર્થમાં પિતૃઓનું શ્રાદ્ધ અને સ્નાન કરે છે તથા બધા પ્રાણીઓના હિતમાં સંલગ્ન રહે છે તે તીર્થના પુણ્યને ફળને પામે છે. પાખંડી, લોભી અને પરસ્ત્રી પરાયણ તીર્થયાત્રા કરે છે તે કેવળ પાપના ભાગી થાય છે. મહાદેવી, આવું સમજી મનુષ્ય વિધિપૂર્વક તીર્થયાત્રા કરે, પહેલા તીર્થમાં ઉપવાસ કરી શ્રદ્ધાયુક્ત થઈ દ્રઢતાપૂર્વક ઉત્તમ વ્રતનું પાલન કરે, તે પછી જ ત્યાં ભોજન કરે. બ્રાહ્મણે એ દિવસે ક્યાંય પણ પરાયું અન્ન ખાવું જોઈએ નહીં. ભોજન દેવાવાળાને 100 ગણું પુણ્ય મળે છે. એથી વ્રતી, તીર્થયાત્રી અને ખાસ કરીને વિધવાએ તીર્થમાં ઉપવાસ કરવો જોઈએ. એને યથાસંભવ બીજાઓને અન્ન આપવું જોઈએ. પરાયું ભોજન લેવાથી જેનું અન્ન ખાધું હોય તેને પુણ્ય જાય છે. હવે હું વિધવા સ્ત્રીઓને માટે તીર્થયાત્રાની વિધિ બતાવું છું. વિધવાએ ઉચિત છે કે તે કંકુ, ચંદન, પુષ્પમાળા, રંગીન વસ્ત્ર, શૈયા, અશિષ્ટ મનુષ્યોથી વાર્તાલાપ, બીજી વાર ભોજન, પુરુષ પાસે જોવું અને હસવું છોડી દેવું, જોર જોરથી બોલવું, જૂતા પહેરવા અને નૃત્ય ગીતને પણ ત્યાગી કેસ રાખવા, આંખોમાં કાજળ લગાવવું, ખોલતા સ્ત્રીઓને વાત કરવી અને પંડિતાઈ બતાવવાનું છોડી દેવું. પતિ બ્રહ્મચારી અને વિધવા તે નિત્ય સ્નાન અને શ્વેત વસ્ત્ર ધારણ કરે. ગોળ, ઘી, દહીં, મધ, જળ, રૂપ, કંબલ, રત્ન તથા મીઠું આ 10 પ્રકારની વસ્તુઓ ધેનુને મનાય છે. આની ગાય રજોદાન થાય છે. એ દાનોમાંથી કોઈને કોઈ એક દાન વિભિન્ન તીર્થોમાં અવશ્ય કરવું જોઈએ. મહાદેવી સરસ્વતી સંગમમાં વિદ્વાન બ્રાહ્મણો માટે ગૃહસ્થોપયોગી વસ્તુ અને સર્વસ્વ દાન કરવું જોઈએ. જાજુ હોય યા થોડું, બ્રાહ્મણોને પ્રિય વસ્તુઓનું જ દાન કરવું જોઈએ. જે તીર્થમાં શિવલિંગ તથા નિર્મળ જલયુક્ત જલાશય હોય ત્યાં પહેલાં અગ્નિહોત્ર કરી વિશિષ્ટ દાન દેવું જોઈએ. પ્રત્યેક તીર્થમાં દેવતાઓ અને પિતૃઓનું તર્પણ, શ્રાદ્ધ, દક્ષિણા સહિત દાન તથા ગાયોનું દાન કરવું જોઈએ.
તે આવશ્યક વિધિ છે. દેવતાઓને સ્નાન કરાવી ચંદન લગાવી તેની પૂજા કરવી જોઈએ. પૃથ્વીનું પણ ભક્તિભાવપૂર્વક પૂજન અને લેપન કરવું. દેવ મંદિરમાં ચૂનો લગાવી તેને ધવલ બનાવે. જો મંદિર પુરાણું થઈ ગયું હોય તો તેનો જીર્ણોદ્ધાર કરાવે. દેવ સેવા માટે ફૂલવાડી બનાવે. નિર્મળ જળનો કૂવો બનાવે તથા વન ઉપવનનું નિર્માણ કરે. બ્રાહ્મણોને પ્રચુર દાન દે અને દેવ પૂજન કરે. બધી દેવયાત્રા માટે જ વિધિ નિયત છે. પ્રસિદ્ધ તીર્થમાં મહાદાન અને મધ્યમમાં મધ્યમ શ્રેણીનું દાન કરે. ગાયોનું દાન તો બધા તીર્થોમાં કરવા યોગ્ય જ છે. આ રીતે ભક્તિપૂર્વક દાન કરી મનુષ્ય પોતાનો જન્મ સફળ બનાવી લે છે અને ફળ પામે છે. આટલું સાંભળી પાર્વતી બોલ્યા, પ્રભુ, જે મનુષ્ય પ્રભાસ ક્ષેત્રમાં આવીને પણ ભક્તિ, દાન, સ્નાન અને મંત્રથી વિહીન રહે છે તેનું શું ફળ મળે છે તે કૃપા કરીને મને કહો. મહાદેવ બોલ્યા, દેવી, ધનવાન હોય યા નિર્ધન, મંત્રસ્થ હોય યા મંત્ર રહિત, જે પ્રભાસમાં મૃત્યુ પામે છે તે બધા જ શિવલોકમાં જાય છે. પ્રિય, જે મંત્રહીન અને નિર્ધન મનુષ્ય ત્યાં દેહત્યાગ કરે છે તેને હું એક બહુ મોટું વિમાન આપું છું. તે સ્નાન દાનને અનુરૂપ પરમ પદને પામે છે. કોઈ સ્નાનના પ્રભાવથી, કોઈ દાનના પ્રભાવથી, કોઈ સોમેશ્વર લિંગના પ્રભાવથી, કોઈ લિંગ પૂજાથી, કોઈ ધ્યાનના પ્રભાવથી, કોઈ યોગ મહિમાથી, ત્રિજપથી, કોઈ તપથી, કોઈ તીર્થ સંન્યાસીથી તથા કોઈ ભક્તિભાવ અનુસાર ત્યાં પરમપદને પામે છે. આ તથા અન્ય પણ બીજા ઉત્તમ, મધ્યમ અને અધમ શ્રેણીના લોકો સૂર્ય જેવો ચમકદાર તેજસ્વી વિમાનો દ્વારા સૂર્યલોકમાં જાય છે. પહેલા પ્રણવનો ઉચ્ચાર કરી તીર્થના પવિત્ર જળનો સ્પર્શ કરે, પછી અંદર પ્રવેશ કરી આ રીતે મંત્રપાઠપૂર્વક સ્નાન કરે. ઓમ નમો દેવ દેવાય શીતકંઠાય દંડિને રુદ્રાય વામહસ્તાય ચક્રિણે વેદ્યસે નમઃ. સરસ્વતી ચ સાવિત્રી દેવ માતા વિભાવહી સન્નિધાને ભવત્વત્ર તીર્થ પાપ પ્રણાશને. જે સચ્ચિદાનંદ સ્વરૂપ, દેવતાઓના પણ દેવતા, કંઠમાં નીલ ચિહ્ન ધારણ કરવાવાળા, દંડધારી, સુંદર હાથવાળા, ચક્રધારી તથા વિશ્વના ઉત્પાદક છે તે ભગવાન રુદ્રને નમસ્કાર છે. નમસ્કાર છે. આ પાપનાશક તીર્થમાં આવી સરસ્વતી, સાવિત્રી તથા દેવ માતા વિભાવરી નિવાસ કરે છે. તેમનું અમને સામીપ્ય છે. બધા તીર્થોમાં આ મંત્ર બતાવે છે. આનું ઉચ્ચારણ કરી વિધિપૂર્વક નમસ્કાર અને સ્નાન કરે. તે દિવસે ઉપવાસ પણ કરે. વર્ષમાં એકવાર એ તિથિ પર અવશ્ય ઉપવાસ કરવો જોઈએ. હે દેવી, હવે હું તમને સોમનાથના સાગર સ્નાનની વિધિ અને મહિમા કરું. સોમનાથના દક્ષિણ ભાગમાં ત્રિભુવન વિખ્યાત પદ્મલોક નામે તીર્થ છે, જે બધા પાપોને નાશ કરતા છે. સૌભાગ્યવતી સ્ત્રીઓએ બધા માથાના વાળ હાથમાં પકડી આગળના ભાગમાંથી 2 આંગળી કાપી નખાવે તેના માટે મુંડન વિધિ નથી. મુંડન અને સ્નાન પછી દેવતાઓ અને પિતૃઓને તર્પણ કરે. બધા તીર્થોમાં મુંડન અને ઉપવાસની વિધિ છે. જે પર્વનો દિવસ છોડી બીજા કોઈ પણ સમયે પ્રભાસ ક્ષેત્રમાં મંત્રરહિત સ્નાન કરે છે તેનું પુણ્ય ફળ મળતું નથી. મંત્ર વિના પર્વ અને ક્ષૌર કર્મ કર્યા વિના સમુદ્ર જળનો સ્પર્શ કરવો જોઈએ નહીં. આ પ્રમાણે મંત્રનું ઉચ્ચારણ કરી સાગર જળનો સ્પર્શ કરવો જોઈએ. ઓમ નમો વિષ્ણુગુપ્તાય વિષ્ણુરૂપાય તે નમઃ. સાનિધ્યે ભવદેવેશ સાગરે લાવણ્યાંબસી. સમુદ્ર દેવ, તમે ભગવાન વિષ્ણુથી સુરક્ષિત છો. તમને નમસ્કાર છે. તમે સાક્ષાત વિષ્ણુ સ્વરૂપ છો. તમને નમસ્કાર છે. દેવેશ્વર વિષ્ણુ, આપ આ ક્ષીરસાગરના જળમાં મારી સમીપ સ્થિત છો. આમ કહી તીર્થ સેવા માનવી નંદીપતિ સમુદ્રના જળમાં સ્નાન કરે. પછી શ્રદ્ધાયુક્ત બની તલ મિશ્રિત જળથી દેવતા, મનુષ્ય અને પિતૃઓનું તર્પણ કરે. હજારો જન્મોમાં મનુષ્ય જે પાપ કરે છે તેને એકવાર આ સમુદ્રના જળમાં સ્નાન કરી નષ્ટ કરી દો. સાગરના જ્યાં સુધી લોકોમાં સ્થિતિ રહેશે, જ્યાં સુધી આકાશમાં સૂર્ય, ચંદ્રમા અને નક્ષત્રો રહેશે, ત્યાં સુધી પૂર્વજ
એના ખારા જળનો અમૃતથી તપ્ત રહેશે. જે મનુષ્ય શુદ્ધ ચિત્ત બની પ્રતિમાસ તમારા જળમાં સ્નાન કરશે તેને પ્રતિદિન પુંડરીક યજ્ઞનું ફળ મળશે. શ્રી સોમનાથ તથા સમુદ્ર વચ્ચેની ભૂમિમાં જેનું મૃત્યુ થશે તે પાપી હશે તો પણ નિષ્પાપ બની સ્વર્ગમાં જશે. મહાદેવી, સમુદ્રની અંદર 5 કરોડ શિવલિંગ છે, જેને સમુદ્રે આ મન્વંતરથી અદ્રશ્ય કરી દીધા છે. એ જ રીતે ત્યાં યજ્ઞકુંડ અને પદ્મ સરોવર પણ છે, જે આ મન્વંતરમાં સમુદ્ર જળમાં આવૃત થઈ ગયા છે. દક્ષિણ બાજુ ચક્ર અને મૈન ચક્રના મધ્ય ભાગમાં 100 ધનુષ્ય લાંબો પહોળો સુવર્ણમય કુંડ છે. સોમનાથથી દક્ષિણે 100 ધનુષ્ય દૂર આ સ્થાન છે. ઉત્તર માનસથી પૂર્વ જ્યાં ઉત્તર મહાદેવ છે ત્યાં સુધી એની સીમા છે. એ ગુપ્ત સ્થાન છે. દેવી, આ રીતે વિધિપૂર્વક સ્નાન કરી સમુદ્રને અર્ઘ્ય છે. ગંધ, પુષ્પ, વસ્ત્ર અને ચંદન આદિથી તેની પૂજા કરે. તે પછી તર્પણ કરી ભગવાન કપર્દીની સમીપ જાય. તેની પણ પુષ્પ, ધૂપ, ગંધ તથા વસ્ત્ર દ્વારા ભક્તિપૂર્વક પૂજા કરે. ગણનાત્વમ ઇત્યાદિ મંત્ર બોલી તેમને અર્ઘ્ય નિવેદન કરે. શૂદ્રોએ અષ્ટાક્ષર મંત્ર ગમ ગણપતયે નમઃનું ઉચ્ચારણ કરી અર્ઘ્ય દેવો જોઈએ. તે પછી સોમનાથજીની સમીપ જવાય. જેને વિધિથી સ્નાન કરાવી શતરુદ્રીયનો પાઠ કરે. રુદ્ર પંચાંગોનું તથા અન્યાન્ય રુદ્ર સંહિતાઓનું પણ પઠન કરવું જોઈએ. દૂધ, ઘી, મધ, ઇક્ષુર રસથી સોમેશ્વરને સ્નાન કરાવી તેમના અંગોમાં કુમકુમનો લેપ કરે. તેમાં કપૂર, ખસ અને કસ્તુરીને પણ મિલાવવી જોઈએ. એ પછી સુગંધયુક્ત ચંદન અને ફૂલોથી પૂજા કરે. સારા પ્રકારના ધૂપ નિવેદન કરી તેમને વસ્ત્રથી આવેષ્ટિત કરે. તે પછી ઉત્તમ નૈવેદ્ય અર્પણ કરે અને ઈચ્છાનુસાર સ્તુતિ કરે. સાષ્ટાંગ પ્રણામ કરી ગીત, વાદ્ય આદિનું આયોજન કરે. ધર્મકથા સાંભળે અને ભગવાનની પરિક્રમા કરે. તે પછી બ્રાહ્મણો, તપસ્વીઓ, દીન, અંધ, કંગાલ તથા ભિક્ષુઓની પોતાની શક્તિ અનુસાર દાન દે. એ દિવસે ઉપવાસ કરવો જોઈએ. જે દિવસે પ્રથમવાર મનુષ્ય સોમનાથના દર્શન કરે આ તિથિએ 1 વર્ષ સુધી ભક્તિપૂર્વક ઉપવાસ કરે. આમ કરી મનુષ્ય પોતાના જન્મનું ફળ પ્રાપ્ત કરી લે છે. પિતા અને માતાના કુળનો ઉદ્ધાર કરી દે છે. સોમનાથના દર્શન કરવાથી બધા પાપોને નાશ થઈ જાય છે અને 7 જન્મો સુધી ક્યારેય દુઃખ, દારિદ્ર્ય અને દુર્ભાગ્યની પ્રાપ્તિ થતી નથી. સોમનાથ પ્રત્યે વૃદ્ધિ થતી રહે છે. પહેલાં દૂધથી સ્નાન કરાવી પછી પાણીથી સ્નાન કરાવવું જોઈએ. જે મનુષ્ય મધ્યાહન અને સંધ્યા સમયે સોમેશ્વર શિવની આરતીના દર્શન કરે છે તે ફરી આ સંસારમાં જન્મ નથી લેતો. પાર્વતીજી બોલ્યા, ભગવાન, પ્રભાસ ક્ષેત્રમાં સરસ્વતી નદી ક્યાંથી આવી? સાંભળી પ્રસન્નતાપૂર્વક મહાદેવજી બોલ્યા, દેવી સાંભળો. હરિણી, વજ્રિણી, ન્યંકુ, કપિલા તથા સરસ્વતી આ 5 સ્તોત્રથી યુક્ત સરસ્વતી નદી આ ક્ષેત્રમાં પ્રવાહિત થાય છે. એક સમય દેવાધિદેવ ભગવાન વિષ્ણુએ સરસ્વતીને કહ્યું, કલ્યાણી, તમે પશ્ચિમ દિશામાં 4 સમુદ્ર સમીપ જાઓ અને વડવાનલને ત્યાં લઈ જઈ નાખી દો. એથી બધા દેવતાઓ નિર્ભય થઈ જાય. સરસ્વતી બોલ્યા, હું સ્વતંત્ર નથી. મારા પિતા વિદ્વાન છે. હું તેમની આજ્ઞાકારીની પુત્રી છું. બ્રહ્મચર્યનું પાલન કરવાવાળી કુમારી છું. પિતાની આજ્ઞા વિના એક પળ પણ ક્યાંય નહીં જવું. ત્યારે ભગવાન વિષ્ણુ બ્રહ્માજીની સમીપ જઈ બોલ્યા, દેવેશ્વર, આપ દેવતાઓના કાર્ય સિદ્ધ કરો. તેમના આવા કથન પછી બ્રહ્માજીએ પોતાની કુમારી કન્યાને કહ્યું, દેવો, તમે ભયથી વ્યાકુળ થયેલા આ બધા દેવતાઓની રક્ષા કરો. સરસ્વતી બોલ્યા, પિતાજી, આપની આજ્ઞાથી હું નિશ્ચય જ ત્યાં રહીશ. પરંતુ ભયંકર વડવાનળ મારા શરીરને જલાવી દેશે. એ સિવાય ભૂતલ પર કલયુગ છે. એથી કલયુગના પાપાચારી મનુષ્ય મારો સ્પર્શ કરશે. પિતાજી, આપની આજ્ઞાથી હું નિશ્ચય ત્યાં જઈશ જ, પરંતુ ભયંકર વડવાનળ મારા શરીરને જલાવી દેશે.
એ સિવાય ભૂતલ પર કલિયુગ છે, એથી કલિયુગના પાપાચારી મનુષ્ય મારો સ્પર્શ કરશે. બેટા, જો તું પાપી મનુષ્યોથી ભરેલ આ પૃથ્વીનો સ્પર્શ કરવા નથી ઈચ્છતી તો પાતાળમાં સ્થિત થઈ વડવાનળને સમુદ્રમાં લઈ જાઓ. જ્યારે વડવાનળનો તાપ અધિક થઈ જશે ત્યારે પૃથ્વી ફોડી પ્રત્યક્ષ થઈ જવું અને પૂર્વ વાહિની થઈ પ્રાચી સરસ્વતીના નામથી વિખ્યાત થવું. મહાદેવજી આગળ બોલ્યા, બ્રહ્માજીનો આવો આદેશ પામી સરસ્વતી પોતાના તેજથી બધા જગતને પ્રકાશિત કરતા ચાલ્યા. એ સમયે પોતાની પાછળ પાછળ આવતા ગંગાજી સરસ્વતીએ કહ્યું, સખી, હવે હું ફરી ક્યાં તમારા દર્શન કરી શકીશ? સુવ્રતે પશ્ચિમ જતા તમે જ્યારે પૂર્વ દિશા બાજુ મોં કરીને જોશો ત્યારે મને તમારા સમીપ ઊભેલી જોશો. ત્યાં હું બધા દેવતાઓની સાથે દર્શન દઈશ. ગંગાજીએ સ્નેહભરી વાણીમાં ઉત્તર દીધો, ભદ્રે, હવે તમે તમારા સ્થાનમાં જાઓ, ફરી તમારા દર્શન પ્રાપ્ત હો. સરસ્વતીજીએ ગંગાજીને વિદાય લેતા કહ્યું. આ જ રીતે સરસ્વતીએ યમુના, ગાયત્રી અને સાવિત્રી આદિ સખીઓની પણ વિદાય દીધી. ત્યાર પછી હિમાલય પર્વત પર જઈ તે એક વાકડના વૃક્ષની નદીથી રૂપમાં પ્રગટ થઈ અને પૃથ્વી પર ઉતરી. એ સમયે પુણ્ય સલીલા સરસ્વતી દેવીની બ્રહ્મર્ષિ ગણ સ્તુતિ કરી રહ્યા હતા. વડવાનળને લઈ એ નંદી ભારે વેગથી ચાલી અને પૃથ્વી ફોડી પાતાળમાં ચાલી ગઈ. ક્યાંક મૃત્યુલોકમાં પણ પ્રત્યક્ષ થતી જતી હતી. આ રીતે પાતાળ માર્ગથી સમુદ્રની નિકટ ગઈ. ખરી રામોદ નામે વનમાં પહોંચી સરસ્વતીએ સમુદ્રને જોયા અને વડવાનળને લઈ તેની સમીપ જવા વિચાર કર્યો. જ્યારે તે દક્ષિણ બાજુ મોં કરી પ્રસ્થિત બની તે સમયે વેદોમાં પારંગત વિદ્વાન 4 મહર્ષિ પ્રભાસ ક્ષેત્રમાં આવ્યા. તેમના નામ આ પ્રમાણે છે: હિરણ્ય, વજ્ર, ન્યંકુ અને કપિલ. તે ચારેય તપસ્વી હતા. તેઓએ અલગ અલગ સ્થાન કરવા સારું સરસ્વતીનું આવાહન કર્યું. એટલામાં જ સમુદ્ર પણ સહસા સરસ્વતીની સન્મુખ ઉપસ્થિત થયો. ત્યારે સરસ્વતીએ 5 ધારામાં વિભક્ત બની તે બધાને સંતુષ્ટ કર્યા. એથી આ પૃથ્વી પર તેના 5 નામ વિખ્યાત થયા: હરિણી, વજ્રિણી, ન્યંકુ, કપિલા અને સરસ્વતી. આ 5 સ્ત્રોતો સરસ્વતી પોતાના અંદર જળપાન અને સ્નાન કરવાથી મનુષ્યને 5 મહાપાતકોનો નાશ કરે છે. 1 સપ્તાહ સુધી ત્યાં ઉપવાસ, જપ, હોમ, સ્નાન અને જળપાન કરવાથી તે બધા પાપોને નાશ કરી દે છે. સરસ્વતી પોતાની ભીતર આચમન અને સ્નાન કરવાથી મનુષ્યોને ઘોર બ્રહ્મહત્યા અને કપિલા મદિરાવાન રૂપ મહાપાતકનો નાશ કરે છે. ન્યંકુ નદીમાં સ્નાન કરવાથી પુરુષ ચોરીના મહાપાતકમાંથી મુક્ત થઈ જાય છે. વજ્રેણી નદીનું જળ પીવાથી ગુરુપત્ની ગમન રૂપ મહાપાતકનો નાશ થાય છે. હરિણી નદી 7 દિવસ સુધી સ્નાન કરવાથી સંસર્જિત મહાપાતકનું હરણ કરવાવાળી છે. આ રીતે 5 ધારાઓમાં વિભક્ત સરસ્વતી નદી બધા પાતકોનો નિશ્ચય નાશ કરી દે છે. તે પછી વડવાનળને લઈ સરસ્વતી સમુદ્રની સમીપ સ્થિત થઈ. વડવાનળે ઉઠતા તરંગોથી યુક્ત સમુદ્રને જોઈ સરસ્વતીને પૂછ્યું, ભદ્રે, આ શું છે? ક્ષાર સમુદ્ર મારાથી કેમ ડરે છે? અગ્નિ, તમારાથી કોણ ભયભીત નથી થતું? ભદ્રે, તમે વર માગો, ઈચ્છા અનુસાર વર માગો. ત્યારે સરસ્વતીએ ભગવાન વિષ્ણુનું સ્મરણ કરી ભગવાને હૃદયમાં પ્રગટ થઈ તેને દર્શન દીધા. સરસ્વતીએ પૂછ્યું, ભગવાન વડવાનળ મને વરદાન આપે છે, હું એમની પાસે શું માગું? કલ્યાણી, તમે એને કહો કે પોતાનું મોં સોય સમાન બનાવી લે. ત્યારે સરસ્વતીએ વડવાનળને કહ્યું, તમે સોય સમાન મુખ બનાવી સમુદ્રને જળ પીતા રહો. સરસ્વતીના આમ કહેવાથી વડવાનળે સોયના છિદ્ર સમાન પોતાનું મુખ કરી લીધું. જેમ ઘડી સૂચક પાત્રમાં ધીરે ધીરે જળ પ્રવેશ કરે છે તે રીતે એ જળ પીવા લાગે. મહાદેવજી બોલ્યા. તે પછી સરસ્વતીએ સમુદ્રને બોલાવીને કહ્યું, તમે બધા દેવતાઓના આદિ તથા પ્રાણીઓના પ્રાણ છો. ભગવાન વિષ્ણુની આજ્ઞાથી અહીં આ વડવાનળને ગ્રહણ કરો. સમુદ્રે કહ્યું,
દેવી લાવો વડવાનળ મને આપી દો. ત્યારે સરસ્વતીએ વડવાનળને કહ્યું, જેમ અગ્નિદેવ ઘીની આહુતિને ગ્રહણ કરે છે એ જ રીતે તમે પણ જળ ભક્ષણ કરો. આમ કહી તેમણે એ વડવાનળ સમુદ્રને સમર્પિત કરી દીધું. એ પછી સરસ્વતી ફરી નદી બની નારદેશ્વરના માર્ગથી સમુદ્રમાં મળી ગઈ. તે સ્વરૂપથી જ પરમ પવિત્ર હતી. તેમાં પ્રભાસ ક્ષેત્ર અને સમુદ્રના સંપર્કથી અત્યંત પુણ્યમય બની ગઈ. મહાબલી વડવાનળ સમુદ્રમાં રહી પોતાના મુખથી તેનું જળ પીવા માંડ્યા. તેના ઉચ્છ્વાસના વાયુથી ઉડેલ જળ સમુદ્રની બહાર દોડ્યું જાય છે. આ રીતે બધા પાપ નાશ કરવાવાળી સરસ્વતી બ્રહ્મલોકથી ઉત્તમ પ્રભાસ ક્ષેત્રમાં આવી જાય છે. સમુદ્રની સમીપ સોમનાથના દક્ષિણે અને અગ્નિ દિશામાં સરસ્વતીની સ્થિતિ છે. પહેલાં અગ્નિતીર્થમાં સ્નાન કરી મનુષ્ય વિધિપૂર્વક સરસ્વતીનું પૂજન કરે છે. ત્યાં બ્રાહ્મણ દંપતીને ભોજન કરાવી તેને પહેરવા સારું વસ્ત્ર આપે છે. એના પછી કપિલેશ્વરની પૂજા કરી પાર્વતી આ રીતે સરસ્વતી નદી પ્રગટ થવાનો વૃત્તાંત તમને સંભળાવ્યો. શિવજી થોડી પળો મૂક રહ્યા ને પછી પૂરા નયનો ઉઘાડી બોલ્યા, દેવી, ચંદ્રનું અહીં કલ્યાણ કર્યું. હવે ચાલો મારા ભક્ત અર્જુન પાસે. પણ અચાનક મહારાજ? હા, ભક્તોના સાગ અચાનક જ આવે છે, કહી શિવ પાર્વતી વૃષભ પર બેસા અને વૃષભ ચાલે. આગળનો ભાગ હવે આપણે પછીની કથામાં લઈશું. અહીંયા આપણે કથાને વિરામ આપીએ છીએ. નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. હરે હરે બોલે નમઃ શિવાય. વિશ્વેશ્વરાય શિવ વિશ્વેશ્વરાય. હર હર ભોલે નમઃ શિવાય. નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. હર હર ભોલે નમઃ શિવાય. ભગવાન ભોલેનાથ કી જય.